નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી ફરીને જોડાયા છે. ગિરીશભાઈને અમે નિમંત્ર્યા કારણ કે ટ્રમ્પભાઈ અને મસ્કભાઈ વચ્ચે કંઈક ઝપાઝપી થઈ છે અને આ પાછી ઝપાઝપી એવી છે કે જે એઆઈ ક્રિએટેડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રિએટેડ ઝપાઝપી નથી. ન્યુયોર્ક ટાઈમ્સનો સવારે અહેવાલ મેં વાંચ્યો અને ભારતીય મીડિયામાં પણ છે ને એ અહેવાલ વાંચ્યો. બંને વચ્ચે કેટલાક મુદ્દાઓમાં મતભેદ ઊભા થયા છે, એ વાત તો હકીકત છે. ટ્રમ્પની જે નીતિઓ છે એનો મસ્ક વિરોધ કરી રહ્યા છે અને ટ્રમ્પ એમને ધમકી આપી રહ્યા છે કે તારા સરકારી કોન્ટ્રાક્ટ હું રદ કરી નાખીશ. હવે આમે મસ્કભાઈએ $100 મિલિયન એ ટ્રમ્પભાઈના ઇલેક્શન પાછળ ખર્ચા છે. એક્સ ઉપર એમનો પ્રચાર કર્યો. એમની નેગેટિવ જે ઇમેજ હતી એ અમેરિકી પ્રજામાં એમણે છે ને પોઝિટિવ કરવાની કોશિશ કરી. એમને વિઝનરી બતાવ્યા. એમની સરકારમાં મસ્કભાઈ એ જોડાયા પણ ખરા ખર્ચો ઘટાડવાના સંદર્ભમાં, અને પાછા એ છે ને થોડાક અપ્રિય પણ થયા. એટલે હવે છે ને ત્યાંથી ફારેક થયા છે. એમની કંપનીને ખૂબ નુકસાન ગયું છે. એમની કંપનીના શેર એ ઘટ્યા છે અને હમણાં એક જ દિવસમાં $150 મિલિયન નુકસાન એ ટ્રમ્પની કંપનીઓને થયું છે. આવા સંજોગોની અંદર ખરેખર આ ટ્રમ્પભાઈ અને મસ્કભાઈ વચ્ચે શું ચાલી રહ્યું છે એ જાણવા માટે આપણે ગિરીશભાઈને જોડ્યા છે. અને ગિરીશભાઈ, હવે આપણને એ સમજાવો કે આ ખરેખર છે શું, અને દુનિયા ઉપર જેની ફોજદારી ચાલે એવા ટ્રમ્પભાઈ એમને ઇમ્પીચ કરવાની તરફેણ મસ્ક કરે અને વાઇસ પ્રેસિડેન્ટને પ્રેસિડેન્ટ બનાવવાની તરફેણ કરે, તો આ કેવું કેવું શું ચાલી રહ્યું છે મને સમજાતું નથી. તમે એના ઉપર પ્રકાશ પાડો. વળી પાછું એ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે પણ કલાકો સુધી વાત કરે છે. એ રશિયાના પ્રેસિડેન્ટ પુતિન સાથે પણ કલાક ઉપર વાત કરે છે ફોન ઉપર. અને ટ્રમ્પભાઈ શું સાબિત કરવા માંગે છે અને મસ્કભાઈ શું સાબિત કરવા માંગે છે એની આપણે છે ને ગિરીશભાઈ પાસેથી વાત જાણીએ. ઓવર ટુ ગિરીશભાઈ. વેલકમ ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર હરિભાઈ. જો બેઝિકલી શું છે કે કોઈ પણ ઓવરનાઇટ આટલા મોટા ડિસિઝન લેવાતા નથી હોતા. આની પાછળ દરેક વખતે કોઈક બહુ મોટી ડિપ્લોમેટિક ગેમ્સ હોય છે. તમે ટ્રમ્પની પરિસ્થિતિ જુઓ ને તો એને જે યુદ્ધ શરૂ કર્યો એને એમ લાગ્યું કે હું જેવું ટેરિફની વોર શરૂ કરીશ એટલે બધી દુનિયાભરની કન્ટ્રીઓના પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવીને મને હાથ પાવ જોડશે કે ભાઈ માફ કરો, તમે થોડુંક રસ્તો કરો. હવે એ થયું નહીં. એને મિસકેલ્ક્યુલેટ ક્યાં કર્યું? એને એમ હતું કે આફ્રિકાથી અમારી બધી ઇન્કમ સોર્સિસ, ગોલ્ડ, રેર અર્થ મટીરિયલ, ઓઇલ બધું આવી જ રહ્યું છે. એટલે ચાઇના કદાચ આડો થાય તો આફ્રિકા પર સેન્કશન લગાડીને આપણે રોકી લેશું. પણ એને એ ખબર નથી કે 20 વર્ષ પહેલા ચાઇનાએ ત્યાં ઘૂસીને એના બધા રિસોર્સિસ બંધ કરી દીધા. આજે એવી પરિસ્થિતિ છે કે નો વેસ્ટ થિયરી આફ્રિકામાં ચાલી રહી છે. આફ્રિકા સિંગલ કોન્ટિનેન્ટની એક આખી વાત ચાલી રહી છે, કોમન કરન્સીની વાત ચાલી રહી છે. અને બધા એમ કહી દીધું કે અમે લોકો જ અમારી રિસોર્સિસ બનાવશું, અમે જ રિફાઇન કરશું, અમે જ વેચશું અને પ્રોફિટ અમે રાખશું, જે અત્યાર સુધી તમે આટલા વર્ષોથી અમને એક્સપ્લોર કરતા. હવે આ પરિસ્થિતિ ત્યાં આવી એટલે એનો એક મોટો સોર્સ બંધ થઈ ગયો આફ્રિકાનો. પછી બ્રિક્સની અંદર જેમ જેમ કન્ટ્રીઓ જોડાવા માંડ્યા એટલે એને બી ખબર પડી અને ઈ રેગ્યુલરલી એમ કહેતો હતો, આપણી કદાચ એમાં થોડી ઘણી ભૂલો થઈ કે ભાઈ ડી-ડોલરાઇઝેશન કરશો તો હું તમારી પર 500% ડ્યુટી લગાડીશ. પણ 500% લગાડવામાં ચાઇના કે રશિયાએ કોઈ દિવસ એમ કીધું જ નથી કે અમે ડી-ડોલરાઇઝેશન કરવા જોઈએ. અમે એમ કહીએ છીએ કે બધા કન્ટ્રી પોતપોતાની કરન્સીમાં ધંધો કરે, એમાં શું ખોટું છે? સૌથી પહેલો એ ચીલો આપણે ચાલુ કર્યો હતો ડોક્ટર મનમોહન સિંઘે કે આપણે ઘઉં આપતા હતા અને ઈરાનથી આપણે તેલ લેતા હતા. એ બાર્ટર હતી, એમાં સેન્કશનની કોઈ પરિભાષા આવતી જ નથી. ઈ જ બેઝ ઉપર બધાએ ચાલુ કર્યું. નાના નાના કન્ટ્રીઝ પાસે જે બી હતું, વિયેટનામ પાસે અનાજ હતો, ઈ આપીને ચાઇના, પછી એ લોકોએ ફૂડ બેંક ચાલુ કરી. હવે એની અંદર ધીરે યુએઈ જોડાણું, સાઉદી અરેબિયા જોડાણું, ઈરાન ઓલરેડી હતું.
હવે ઈરાને તો આખી જે પદ્ધતિ આપી કે ત્યાંથી લઈ બેજિંગ થી લઈ અને તમારે ગ્વાદર પોર્ટ સુધી પાઇપલાઇન અને રેલવે લાઇન પડી ગઈ. એટલે BRI ની જે પરિસ્થિતિ હતી એમાં BRI માં પણ આપણે ચૂક્યા કે આપણે BRI નો, કારણ કે આપણે જો નથી વધી શકતા તો આપણી કાકે કે સામેવાળાને વધવા ન દેવો, એની લાઈન કેમ ટૂંકી કરવી, એ પદ્ધતિથી આપણે ચાલતા. હવે એલન મસ્ક ની જો વાત કરીએ તો આપણે મહાભારતનો રેફરન્સ લઈએ ને તો દશાનંદ હતા ને, એ ભવિષ્ય જોઈ શકતા હતા. સૌથી મોટા એ ભણેલા ગણેલા દશાનંદ હતા, કારણ કે એમના 10 માથા હતા. હવે આ એકાનંદ છે ટ્રમ્પ, એને એક બી છે કે નહીં એ વીમો છે. એટલે એને ઈ જોયું કે રિસોર્સિસ બંધ થાય છે તો આને કરવું શું, એટલે વિભીષણને પકડીને ઇન્ડિયામાં રવાનો કર્યો કે ભાઈ તું ત્યાં જા, કારણ કે આપણે તો ખુલ્લા હાથે, અમેરિકા માટે તો આપણું બધું ખુલ્લું છે. એલન મસ્ક આવે છે, તમારે એને ટાઈઅપ કરવા માટે મજબૂર કરો છો કે ભાઈ રિલાયન્સ અને એરટેલ સામે તમને ખબર નથી કે અહીંયા પણ વાણિયા હતા. એટલે મુકેશ અંબાણીએ ખુલ્લો રસ્તો દીધો ને એમ કીધું ભાઈ 50% માં હોય તો આવી જા. પણ એલન મસ્કને માર્કેટ કેપ્ચર કરી જો. તમે એક વિચાર કરો કે આજે વર્લ્ડની આખી તમે પોપ્યુલેશન પરિસ્થિતિ જુઓ તો 600 કરોડમાંથી 140 કરોડ આફ્રિકાના, 140 કરોડ આપણા અને 140 કરોડ તમારા ચાઇનાના. 60% પોપ્યુલેશન, 60% કન્ઝ્યુમર અને 60% GDP તમારા ઈસ્ટમાં છે. એટલે નો વેસ્ટની થિયરી જે આ લોકોએ ચલાવી એમાં તમે રશિયા પર સેન્કશન લગાડ્યું, તમે એને ચાઇનાનો ભાઈબંધ કરી નાખ્યો. તમે ગલ્ફની અંદર દાદાગીરી કરી તો તમે ત્યાં પહોંચ્યા, પૈસા તો તમે દીધા, પણ હવે નિગોશિએટ તમે શું કર્યું? ઈરાન ઉપર તમે એટેક નથી કરી શકતા, કારણ કે છેલ્લે અરબી દેશો એમને નો ફ્લાય ઝોન કહી દીધું, કોઈ તમારા ઇઝરાયલના એરક્રાફ્ટ અહીંયાથી નહીં આવે. એટલે એનો એરફોર્સ નકામું થઈ ગયું. મિસાઇલ થી એટેક કરે તો ચાઇનીઝ મિસાઇલો, દુનિયાભરની મિસાઇલો તને તોડી પાડે એમ છે. એટલે તને ઈ બી તારો રસ્તો બંધ્યો. જો તમે દરિયા ઉપર દાદાગીરી કરવા જાઓ તો તમારે જઈને ઉભું રહેવું પડે યમન પાસે, તો ત્યાં હુતીઓ તો તમને રેવા જ નથી દેતા. એટલે પરિસ્થિતિ જે પછી ટ્રમ્પને એવું લાગ્યું કે આના કરતા હવે આપણી લંકા બરી જાય એની પહેલા આપણે વિભીષણો ત્યાં મોકલાવીએ. એટલે એલન મસ્ક બી આવ્યો, બ્લેક રોક બી આવ્યો, બ્લેકસ્ટોન બી આવ્યો. હવે જે આખી દુનિયાની બજારને ચલાવી શકે છે એમને અંદાજ નહીં હોય કે અમેરિકાની પરિસ્થિતિ શું થવા જઈ રહી. એટલે એ લોકો ચૂપચાપ આવીને અહીંયા અડ્ડા બનાવી દીધા. હવે તમે સ્ટારલિંક નું કરશો, તમે એક ચીજ જુઓ કે જેવો એને સેન્કશન લગાડ્યા તો તારા બે મોટા પ્લેયર, જેનો સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ચાઇનામાં છે, ટેસ્લાએ એલન મસ્કે જવાની ત્યાંથી ના પાડી. કારણ કે જે $5 કામ ચાઇનામાં થઈ રહ્યું છે એ $15 અમેરિકામાં થશે. અને ધંધાનો એક થંબ રૂલ છે કે કાં તમારી પાસે રો મટીરિયલની બાજુમાં તમે હો અને કાં તમે બજારની બાજુમાં હો. હવે તમે અમેરિકા જો જાઓ છો તો રો મટીરિયલ તમારું ચાઇનાથી આવશે, તમારી બજાર છે પાછી એશિયામાં, એટલે એ પ્રેક્ટિકલી વાયેબલ જ નથી. એટલે એ બી શાણો જ કમાવા બેઠો, જેને ના પાડી. તમને વોલમાર્ટે કહી દીધું 85% મારે FMCG પ્રોડક્ટ જે છે એ તમારા ચાઇનામાં બને છે અને ત્યાં જ બધા ગ્રાહકો છે. એટલે એને પણ ના પાડી. તો હવે ટ્રમ્પે જે માગા કરવાનો ચક્કર કર્યો એમાં માગામાં બધું મિસફાયર થઈ. પછી રેર અર્થ મટીરિયલમાં ચાઇના ઉપર તમે દાદાગીરી કરી કે તું નહીં દે તો હું લઈ લઈશ. પણ હવે એને જોયું કે આફ્રિકાનો ગઢ તો આપણે વેલો હાથમાંથી નીકળી ગયો છે, ત્યાંથી તો બધાને કાઢવા માંડ્યા. અને દિવસે દિવસે અત્યારે 40 કન્ટ્રીઝ, હવે તમે જુઓ તો રેર અર્થ મટીરિયલમાં જેટલા જગ્યામાં હતા કે જેમ અંગોલા છે, નાઇજીરિયા છે, પછી અલ્જીરિયા છે, કોંગો છે. કોંગોની અંદર સૌથી વધારે કોબાલ્ટ છે, 91% પ્લેટિનમ ઝિમ્બાબ્વેમાં છે. હવે ઈ જે ગણતરી કરીને બેઠા હતા ઈ ત્યાંથી બધા રિસોર્સિસ બંધ થઈ ગયા. ચાઇના તમને આપવાની ના પાડે છે. અત્યારે જ હું સાંભળતો હતો કે એનું આવ્યું કે લીડર્સ ઓફ ટ્રુ ગ્રેટ કન્ટ્રીઝ આર ગોઈંગ ટુ મીટ. જીપિંગ અને ટ્રમ્પ પોતાને હજી ગ્રેટ કન્ટ્રી માની રહ્યો છે, જ્યાં બધું ધોવાઈ ગયું હોય. પણ એક જે માનસિક ઇમ્પ્રેશન હતી કે ડોલર વગર તમે નહીં ચલાવી શકો, એ બ્રિક્સે ચલાવીને દેખાડી દીધું. આજે ટર્કી રશિયા ચાઇના ભેગો લોકલ કરન્સીમાં ધંધો કરી રહ્યો. પણ લોકલ કરન્સીનો એડવાન્ટેજ આપણને એ સમજાણો છે કે ડોલરના કન્વર્ઝનમાં જે લોકોની દાદાગીરી હતી એને આપણાને દેશને ખતમ કરવો હોય તો એ ડિવેલ્યુએશન કરાવીને આપણા ડોલરમાં, આજે આપણે $1 નો હતો 75 વર્ષમાં આપણે 85 પહોંચ્યા. એટલે જો એ ડોલર ડોમિનન્સમાં આવી રીતે દાદાગીરી કરતા હોય અને જો કોઈ કન્ટ્રીની ઇકોનોમી ખતમ કરતા હોય તો એમાંથી નીકળવું દરેક કન્ટ્રીને સમજાઈ ગયું છે. પણ એ વખતે એક રશિયા અને અમેરિકા પાસે જ પ્રોડક્શન કેપેસિટી હતી. એ 20 વર્ષથી 30 વર્ષમાં બધું બદલાઈ ગયું. ચાઇના બીકેમ ધ બિગેસ્ટ મેન્યુફેક્ચરિંગ હબ. એને પાછું અહીંયાથી તમે સેન્કશન લગાડ્યા. પહેલા ચાઇના બહુ હોશિયાર હતો કે એને પોતાનું પ્રોડક્શન શિફ્ટ કરી દીધા વિયેટનામ, થાઈલેન્ડ, મલેશિયા અને મ્યાનમારમાં. આપણે શું કર્યું?
ત્યારે આપણે ટંગડી ઊંચી રાખવા ગયા. આપણા ફોરેન મિનિસ્ટરે એમ કીધું કે અમે ડી-ડોલરાઇઝેશનની અગેન્સ્ટમાં નથી, અમે ડોલરને માનશું. તમારે એમ કેવું હતું કે અમે ડોલરને પણ રાખશું અને બ્રિક્સમાં પણ રાખશું. તમે ફાઉન્ડર મેમ્બર છો બ્રિક્સની અંદર, તમે આવો સ્ટેટમેન્ટ કેમ આપી શકો? એટલે આપણી પાસે કોઈ વિદેશ નીતિમાં એવો કોઈ શાણો માણસ નથી જે વાત કરી શકે. બ્યુરોક્રેટ્સ કોઈ દિવસ નેતા ન થઈ શકે, ને નેતા કોઈ દી બ્યુરોક્રેટ્સ ન થઈ શકે. ઈ આપણે સાહેબને સમજવાની જરૂર હતી. અને એમણે જ પેલા એમ કીધું હતું કે હવે આ દેશ બાબુઓ નહીં ચલાવે. અત્યારે દેશ બાબુઓ જ ચલાવી રહ્યા છે, તમને તો ખબર જ નથી પડતી. અને બાબુઓ શું ખેલ કરી રહ્યા છે એ તો એન્ટી કરપ્શન વાળા પકડે ત્યારે ખબર પડે છે કે બાબુએ તો બહુ મોટો ખેલ કર્યો. એટલે તમારા ગ્રીપની અંદર પોલિટિક્સ બી હાથમાં તમારા ન રહ્યું, તમારી પાર્ટીઓ તમારા હાથમાં રહી, અસંતોષ વધતો જાય છે. તમે નથી અનએમ્પ્લોયમેન્ટ પર વાત કરતા નથી, તમે રોજગારી કેવી રીતે ઊભી થશે. એસએમઈ તમારી 35,000 જેટલી બંધ થઈ ગઈ. તમે પીએલઆઈ ની સ્કીમ કહેતા હતા, પીએલઆઈ સ્કીમમાં કેટલી કંપનીઓ ઉપર આવી, એનો કોઈ કાગળ નથી ને તમારી એટલે છોકરાઓ નિરાશ થઈ ગયા છે. આજે 35,000 માણસો 5 વર્ષની અંદર જો આફ્રિકા અને દુબઈમાં જઈને ધંધો કરવા માટે વસી ગયા હોય, કારણ કે ત્યાં કન્સિસ્ટન્સી ઓફ બિઝનેસ છે. મને ખબર છે કે ભાઈ 5 વર્ષ સુધી મારું શું થશે. તમારા ત્યાંથી કોણ ભાગી ગયા? કિયા ભાગી ગયું, તમારા ત્યાંથી ફોક્સવેગન ભાગી ગયું. એટલે ઇન્ટરનેશનલમાં એવી ઇમ્પ્રેશન છે કે ઈ ભારતમાં તમે કમાવા જાઓ તો છેલ્લે નીકળતા વખતે તમારો નફો પેનલ્ટીના રૂપે દેશ રાખી લે, તમને કાંઈ નહીં, ટન ગોપાલ કરીને પાછું આવવાનું. એટલે તમારા એફડીઆઈ 95% ખલાસ થઈ ગયા, કારણ કે તમારી પાસે પોલિસી કન્સિસ્ટન્સી નથી. જે તમે પોલિસી પેરાલિસિસ મનમોહન સિંહના ટાઈમમાં કહેતા હતા એનાથી વધારે ખરાબ તો તમે તો ટેક્સ ટેરરિઝમ લઈ આવ્યા. આજે માણસને એતવાર નથી ક્યારે ઈડી ને સીબીઆઈ આવશે ને મારા જૂના પૈસા વસૂલ કરશે. જીએસટી તમારો ફેલ્યોર છે, એમાં તમે દેખાડવા માટે કે અમે 10 વર્ષની અંદર 50,000 કરોડથી 2 લાખ કરોડ સુધી અમે આપણે જીએસટી ની અમારી એટલે એટલું બધું વધ્યું છે. પણ એ તો તમારે દહીં દૂધ ને છોકરાઓના પેન્સિલ રબર ઉપર 5% ને 8% લગાડવાથી વધ્યું છે, ન કે કઈ તમારો સેલ વધ્યો. પણ એ ફિગર્સ માટે કોઈ ડિસ્કસ કરવા તૈયાર નથી. ઇકોનોમિક્સમાં માણસોને રસ જ નથી. અને એમને ખબર છે કે 40 કરોડ ને સાચવવાના છે, 80 કરોડ તો 5 કિલો અનાજ ખાય છે, એમને લાગે છે કે અચ્છે દિન આ ગયે. એમને કાંઈ પડી નથી કોણ જીતે ને કોણ હારે. બાકી 10 કરોડ છે એ તો અબજોપતિ બેઠા છે, એમને કોઈ તકલીફ નથી. મિડલ ક્લાસ જે પીસાઈ રહ્યું છે એનામાંથી ક્યારે માણસો બહાર આવીને વાત કરે. એટલે આપણે ખાલી ભારતનું જ પોલિટિક્સ જોઈ રહ્યા છીએ. હજી પણ આપણે મમતા બેનર્જીની સરકાર કેમ ફગાવી, સ્ટેલિનને કેમ હેરાન કરવો, આપણે એમાં જ પડ્યા છીએ. અને ત્યાં ઇન્ટરનેશનલ સમીકરણો એટલા ફાસ્ટ બદલાઈ રહ્યા છે કે કદાચ એવું ન થાય કે આપણે એકલા અટુલા રહી જઈએ. આજે તમે આપણે કહીએ કે પાકિસ્તાનને બધા મદદ કરવા ગયા, બાંગ્લાદેશને મદદ કરવા ગયા. તમને ચાઇનાએ 2 વર્ષ પહેલા ટાઈમ આપ્યો હતો કે ભાઈ તમે એપીઆઈ ફાર્માસ્યુટિકલ, આજે દુનિયામાં આપણે મોટામાં મોટો હબ છીએ, 50% આપણે ફાર્મા, તો તમે એની અંદર ડેવલપમેન્ટ શું કામ ન કરી? જયારે ચાઇના સામેથી એમ કે છે કે 85% 2 વર્ષ પછી એપીઆઈ ફાર્માસ્યુટિકલનું અમે ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરતા છું, એ તમને ઈશારો હતો. કારણ કે ટ્રમ્પ પાસે તો જુલો છે નહીં તમને લાવીને બેસાડે ને સમજાવે. એને ઈશારામાં સમજાવ્યું, તમે સમજ્યા નહીં. કારણ કે તમે લાલ આંખની વાત કરી હતી એટલે પછી ચાઇનાથી દોસ્તી કરવા જાઓ તો પેપર ઉપર ન કરી પણ પાછળથી બધું ચાલતું હતું. 110 કરોડ તમે ધંધો કર્યો. તમારી બેંગ્લોરની અંદર જે પહેલી ઓટોમેટિક ડ્રાઈવરલેસ ટ્રેન આવે છે એ 2 વર્ષથી બંધ પડી હતી, કારણ કે તમે ચાઇનીઝ વિઝા નહોતા આપતા. 2 મહિના પહેલા તમારે 21 ઇન્જિનિયરોને બોલાવીને ચાલુ કરાવવું પડ્યું, કારણ કે હવે ઇલેક્શન્સ આવે છે. એટલે તમારી પોલિસી શું છે? તમે પાછળ ખાને જે ધંધો કરો છો. હવે એલન મસ્કની જે વાત કરી ને કે એ સંબંધ નહીં બગાડે, એ શું કામ આવ્યો છે? એનું તમારે જો 3 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ એનું ઇન્ડિયામાં બી છે. અને એલન મસ્કનું ખાલી ટેસ્લા નથી, એલન મસ્કનું રોકાણ એનવીડિયામાં સેમિકન્ડક્ટર ચિપ બનાવવામાં બી છે, પેપાલમાં બી છે, સ્પેસએક્સમાં બી છે, ઈબેમાં બી છે, અને નાસામાં બી ભાગીદાર છે. અને ચાઇનાનું એ લોકોના ચાઇના ઇન્ડિયાની તમે જો ટેસ્લાની અંદર ઘણા બધા રોકાણો એના ચાઇનાના ઇનડાયરેક્ટલી કરેલા છે. 20 કન્ટ્રીઝમાં, આફ્રિકામાં પણ એનું રોકાણ છે, કારણ કે મૂળ આફ્રિકન છે. એટલે એ બહુ હોશિયારીથી આવી ગયો છે, કારણ કે એને ખબર પડી કે ધંધો ખતમ થાય છે. એને ટ્રમ્પની દોસ્તી રાખવા કરતા હું સમજ્યું કે આટલું 200-250 કરોડની જ્યાં કન્ઝ્યુમર છે આફ્રિકા, એશિયામાં, એને હું સાચવી લઉં અને હું ધંધો કરું. કારણ કે સ્ટાર લિંકમાં જેટલા ગ્રાહકો એને અહીંયા મળશે ને એના આખા યુરોપમાં નહીં મળે. આજે પણ આટલું બધું કર્યા પછી યુરોપમાં 30% જ છે એનું શેર. પણ ગિરીશભાઈ, સ્ટારલિંક તો બહુ જોખમી સાબિત થઈ છે કેટલાક દેશો માટે. એવું નથી બન્યું? આપણા દેશ માટે જોખમી સાબિત થાય એમ નથી? જોખમી સાબિત નથી. આની અંદર કેવું છે કે સેટેલાઇટ ડાઉનલિંક તમે કરશો ને એટલે તમારા સ્ટેશન્સ હશે, તમારા ડાયરેક્ટ તો ત્યાંથી જશે ને. એના જે બેઝ સ્ટેશન હોય એ બેઝ સ્ટેશન બહુ હોશિયારીથી મુકેશ અંબાણીએ પોતા પાસે રાખી લીધા છે.
અને હવે જે છે એ સેટેલાઇટ વોરનો ટાઈમ છે. તમારી સેટેલાઇટો એન્ટી સેટેલાઇટ મુવમેન્ટ્સ પણ કરી શકે છે. જો તમને એમ લાગે કે ભાઈ સ્ટારલિંક કઈ ખોટા મેસેજીસ આવી રહ્યા છે, તમે એને બ્લોક કરી શકો છો. એ કેપેસિટી તમારામાં છે. એટલે રિસ્કીમાં એવું છે કે આ તો એની પહેલા પણ તમને ખ્યાલ હોય તો થુરાયા ફોન ચાલતો, જેના પર પાર્ટનર્સ અમેરિકા અને પાકિસ્તાન હતા. અને એ થુરાયા ફોનનો મોટામાં ઇન્સિડન્ટ કે આજે કુબેરમાં જે આપણો એટેક થયો 26/11 બોમ્બેમાં, એમાં અજમલ કસાબને આખા ઇન્સ્ટ્રક્શનથી થોરિયા ફોનથી અપાતા હતા. અને એ સેટેલાઇટ ફોન ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. એવું નથી કે નથી ચાલતા. ઇન્ડિયામાં અલાઉડ નથી, પણ હું દુબઈથી ફોન લઈ આવું તો ઇન્ડિયામાં ચાલે, દરિયામાં પણ ચાલે, બધે ચાલે. એટલે કોઈ પણ સિસ્ટમના પ્લસ એન્ડ માઇનસ તો હોય જ છે, પણ એ એટલું બધું નથી કે એ ગમે તે કાજે એના સિગ્નલ તો ગમે ત્યાં પકડાશે. એવું નથી કે ભાઈ એના સિગ્નલ અનનોટિસ જશે. એટલે જો બેઝ સ્ટેશન તમારી પાસે હોય તો એના સિગ્નલ્સ તમે મોનિટર કરી શકો છો. હું તમને એક ઇન્સિડન્ટ આપી દઉં. ઘણા વખત પહેલા એકવાર કચ્છમાં બહુ મોટો હોવાપો થયો કે અક્રીનો એક આપણે કચ્છ પાકિસ્તાન બોર્ડર ઉપર આપણો GEB નો મોટો પાવર સ્ટેશન છે. એ અક્રી પાસે એવા સમાચાર આવ્યા કે ભાઈ કોઈક આતંકવાદી આવ્યા છે ને થોરિયા ફોનના સિગ્નલ પકડાણા છે. પછી અમે તપાસ કરી અંદરના ઇન્ટેલિજન્સના માણસોને મળીને, તો એ કહે તમે કોઈ પણ જુઓ કે વેસ્ટ થી ઈસ્ટ જે ફ્લાઇટ દુબઈ જાય છે કે આફ્રિકા જાય, આપણે દુબઈ જાય છે કે યુરોપ જાય છે, એ કચ્છની ઉપરથી ફ્લાય કરે છે. અને ઘણા બધા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની અંદર તમારે થોરિયા ફોન યુઝ કરવાની પરમિશન છે. ઓફિશિયલી એ લોકો તમે વાત કરી શકો, કારણ કે ટોપ બિઝનેસમેન હોય કદાચ 2-4-5 કલાક નવરો ન બેસે, તો કે એના સેટેલાઇટ સિગ્નલ છે એટલે એ ધરતી ઉપર આવીને પછડાય. એટલે કે એ પકડાણા અને કોક નાના રિપોર્ટરને કહી દીધું કે ભાઈ આતંકવાદી પકડા. હવે અક્રી આખું રણની અંદર એક જ પાવર સ્ટેશન છે, આતંકવાદી આવીને ફોડશે શું? પણ સારો બહુ મસાલો મળ્યો એટલે બધા ચોટી પડ્યા. એટલે મેં એટલું કીધું ચેનલને, મેં કીધું બાત મેં કોઈ માલ નહીં, આપકો ચલાના હે તો ચલાવો TRP કે લીએ, બાકી ટેકનિકલી આમાં કાંઈ બી છે. એટલે એવું નથી કે કોઈ પણ સિસ્ટમ આજે વોચેબલ નથી, ક્રોસ તો થાય જ છે. પણ એ રિસ્ક ફેક્ટરની અંદર તમે કહો તો એ ઓલરેડી ઓપરેટ કરે છે. આજે એનો ફોન કોઈ પણ ઇન્ડિયામાં લઈ આવીને ચલાવે તો એને જરૂર નથી, એના સિગ્નલ ઈ પકડાશે અને વાત કરશે. આપણે કુબેરમાં જોઈ જ લીધું કે એ લોકો બોમ્બે સુધી આવી અને સેટેલાઇટ ફોનથી બધા ટ્રાન્ઝિટ કરી રહ્યા હતા. એટલે એટલું પણ મસ્કને ધંધો દેખાઈ ગયો છે. મસ્ક છે, બ્લેક રોક છે, બધા મોટા વેપારીઓ છે, આખી દુનિયાની બજારની હેન્ડલ કરતા હોય. એમને ભવિષ્ય નહીં ભાગતા હોય. એ લોકો એ બાકીને આવી જ છે કે ભાઈ અત્યારે સૌથી મોટી માર્કેટ અહીંયા છે તો આપણે બેસીએ. ઈ માગામાં તો એવું છે નહીં કે ભાઈ ત્યાં એ લોકોને દેશદ્રોહી ડિક્લેર કરશે અને પછી કાઢી મૂકશે ને એના ઘરે કોઈ મોરચા લઈને જશે. અમેરિકામાં થતું નથી. દે આર બિઝનેસમેન. અને અમેરિકા એક કેપિટલ કન્ટ્રીમાં એના અત્યાર સુધીમાં બધા બિઝનેસમેનોએ જ અમેરિકાના ડિસિઝન લીધા છે. એટલે ટ્રમ્પ કોઈ એવો નથી. આ બાકી ટ્રમ્પની એવી આદત છે કે વાવાઝોડામાં ઝાડ પકડીને ઉભો રહી અને પછી એમ કે જો ન હોત તો આ ઝાડ ઉખડી ગયો હોત, બચ્યો તું છો. એટલે એની પોઝિશન અત્યારે એ ઝાડ પકડીને ઉભો છે વાવાઝોડાની રાહ જોવા માટે. પણ હી ઇઝ ગોઈંગ ઇન ટુ અ વેરી રોંગ વે. કારણ કે અત્યારે તમે જુઓ તો જર્મનીમાં હમણાં મેસેજ આવ્યા કે જર્મની અને નેટોના ટોપ બિઝનેસમેન અત્યારે બેજિંગમાં બેઠા છે અને એ લોકો ગમે એમ કરીને મનાવવાની કોશિશ કર્યા છે. કારણ કે રેર અર્થ મટીરિયલ જો તમારો બંધ થયો તો તમારા વિન્ડ મિલ, તમારા એરક્રાફ્ટ, બોઈંગ જેવી કંપનીએ પ્રોડક્શન સ્લો કરવું પડ્યું છે, કારણ કે એની પાસે ચિપ્સ નથી. એટલે તમારી ચાઇનાની મજબૂરી તમે સમજો છો. જેણે 90% મોનોપોલી કરી લીધી છે એનાથી તમે બાદ પડશો. એટલે હવે ટ્રમ્પજીને સમજાણું કે બે મોટા લીડરો મળશે અને આનો રસ્તો નીકળશે અને એ કે હી ઇઝ અ વેરી ગુડ મેન. હવે એને બહુ સારો લાગવા માંડ્યો જીપિંગ. પણ આપણે જે નુકસાન કર્યું છે એનું આપણે વળતર કેવી રીતે લેશું એ હવે ભવિષ્યમાં આપણે આ નેતા સમજાવશે કે બીજા ખબર નથી. પણ ગિરીશભાઈ, ટ્રમ્પ અને મસ્ક અત્યારે છે ને જે રીતે ત્યાંના અખબારો, એટલે અમેરિકાના અખબારો, આપણા અખબારોમાં તો આપણે જેને ગોદી મીડિયા જે ચલાવે એને કઈ બહુ વિશ્વસનીયતા રહી નથી, પરંતુ ત્યાંના અખબારોમાં, અને મેં કહ્યું ને કે આજે ન્યુયોર્ક ટાઈમ્સમાં હું વાંચી રહ્યો હતો, એ બંને વચ્ચે મતભેદ ઊભા થાય એવું બને. એટલે આપે કહ્યું કે બંનેના બિઝનેસ ઇન્ટરેસ્ટની વાત છે, કારણ ટ્રમ્પ આમ તો વેપારી જ છે. એટલે પણ બંને વચ્ચે કઈ અંટસ પડી છે કે આ બધી નુરા કુસ્તી છે? આપણે સૌરાષ્ટ્રમાં જેને સોની કજીઓ કહીએ છીએ. મેં કીધું ને કે ભાઈ વિભીષણે રામકથા ચાલુ કરી એટલે રાવણે કાઢી મૂક્યો. એટલે આ રામકથા ચાલુ થઈ છે. હવે એને કે તો તું ભાગી જાય. એટલે હવે અહીંયા આવશે. કારણ કે કાલે જો અમેરિકામાં ટ્રમ્પ ન રહે અને એ રાવણનો રાજ પછી પણ વિભીષણને જ રામે આપી દીધો, ત્યાં કોઈ રાક્ષસોનો જ રાજ ચાલુ રહ્યો. એટલે ટ્રમ્પ જશે તો એલન મસ્ક બેસશે ત્યાં અને એ હલાવશે અમેરિકા. કારણ કે જ્યુઝ લોબી અમેરિકામાં એટલી પાવરફુલ છે કે આટલા વર્ષોથી એ લોકોએ જે ધાર્યું કર્યું છે, પણ અમેરિકામાં એ લોકો અટકી ગયા. અહીંયા એ લોકોના આખા કેલ્ક્યુલેશન ફેલ થઈ ગયા. હવે અલગ જાગી ચુક્યો છે.
જેમાં તમે ખાલી ગોતો કે ભાઈ કેટલા આફ્રિકન લીડર્સને આ લોકોએ અમેરિકા અને યુરોપે માર્યા છે ફક્ત એમની વાત રખાવવા માટે, એક્સપ્લોઇટ કરવા માટે. 10 એવા નેતા છે. એમાં લેટેસ્ટમાં તમે જુઓ તો ઇબ્રાહિમ તોરે ઉપર 18 વાર એટેમ્પ્ટ કર્યો છે આ લોકો મારને, કારણ કે હવે નથી પોસાતું એ લોકોને. એમની બધી ઇન્કમ બંધ થાય છે, એમનો દાદાગીરી બંધ થાય છે. કર્નલ ગદ્દાફી ઈ જ હતું. કર્નલ ગદ્દાફીને અંદર ખાને તમે પૂછો તો એને જે રિફોર્મ્સ કર્યા હતા એવા કોઈએ નથી કર્યા. તમે સદામ હુસેનના વખતે ઈરાક તમે ગયા હોત તમને ખ્યાલ આવે કે બધું ફ્રી, એજ્યુકેશન ફ્રી, ટ્રાન્સપોર્ટ ફ્રી, બધું. પણ ઈ અમેરિકાની પોલિસીની વિરુદ્ધ હતું, એટલે નેટોને આ બધાએ મળીને. અને અત્યારે તમે જુઓ તો નામીબિયાની એક 3 મહિના પહેલા આવેલી લેડી પ્રાઇમ મિનિસ્ટર ખુલ્લેઆમ કહે છે કે હવે અમેરિકન્સ એટલી જ વાર ઉભા રહેશે વિઝામાં જેટલી વાર મારા માણસો ઉભા રહે. યુ આર નોટ વેલકમ ટુ નામીબિયા. હવે નામીબિયા નીકળી ગયું છે. સોહેલ આઇલેન્ડ આખો તમારું જુઓ તો નાઇજર અને બુર્કિના ફાસો ને બધા ભેગા થઈ ગયા. સાઉથ આફ્રિકાનો તમે સેલ્યુટ કહેવાય કે આપણે ચિઠ્ઠી લઈને બેઠા હતા ટ્રમ્પની સામે. રામાદોસાને સીધું કહી દીધું કે મારી પાસે પ્લેન તો નથી પણ મારી વાત તમને માનવી પડશે. આને કહેવાય જીગર. 140 કરોડની નેતા હોય ને એ તો આંખ કાઢીને ઉભો થઈ જાય ત્યાં કેતો જે ઇન્દિરા ગાંધીએ કર્યું. ઈ 56 ઇંચની છાતી કહેવાય. સાહેબે તો પેલા કહ્યું બ્રિક્સ ઇઝ ડેડ એમ કહ્યું ત્યારે સાહેબ તો મૌન રહ્યા, કારણ કે કદાચ અંગ્રેજી નહીં સમજ્યા હોય એવું ના, પણ એ બની નતું. શકે. કારણ કે એમણે પાછળ 2 ટ્રાન્સલેટર બેસાડ્યા હતા, એટલે ઇન્ડિયામાં જઈને એમ ન કે હું સમજ્યો નહીં. હા. 2 ટ્રાન્સલેટર બેઠા હતા. એટલે ટ્રમ્પ બી બહુ હોશિયાર છે. એને કોઈ મોકો આપ્યો નહીં કે તમે ત્યાં કહો કે હું સમજ્યો નહીં એમ. હા. એટલે 2 ટ્રાન્સલેટર એમને તરત જ કહી દીધું હશે કે આમ કહે છે. અને બ્રિક્સ કરન્સી તો બ્રાઝિલ અને ઇન્ડિયાએ પ્રપોઝ કરેલી છે ને. યસ. હા. ના, આપણે કે કામત જે હતા HDFC ના કે ICICI ના, એમણે આખું આ જે પેમેન્ટ સિસ્ટમ છે યુપીઆઈ ની બેઝ ઉપર એમણે એસ્ટાબ્લિશ. હી વોઝ ધ ફર્સ્ટ ચેરમેન ઓફ એશિયન આપણે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. એટલે આખી પેમેન્ટ સિસ્ટમ તો એણે લોન્ચ કરીને આપી છે. આપણે એક્ટિવ જ હતા અને આપણે એક્ટિવ જ છીએ. એટલે જે મોનોપોલીમાં એમાં જે એણે વીકનેસ એક ગોતી લીધી કે જેમ સાઉદી અરેબિયા અને ગલ્ફની વચમાં જેમ ઇઝરાયલ ને ગાલી અને એ લોકો ડિસ્ટર્બન્સ કર્યો, એમ આપણને શું ભવિષ્યમાં ઇઝરાયલ બનાવવાની કોશિશ કરવી છે કે નહીં અમેરિકા, ઈ આપણને જોવું પડશે. એના મતલબ એ છે કે આપણી આજુબાજુ કોઈ આપણા ભેગું નથી, કારણ કે એ સમજી રહ્યા છે કે આપણે ખોટે રસ્તે જઈ રહ્યા છીએ. જી. પણ તો પછી પરિસ્થિતિ શું થાય, અમેરિકામાં શું થાય? વાન્સ પ્રેસિડેન્ટ થઈ શકે, ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકેની મુદત પૂરી કરી શકે, કે પછી ટ્રમ્પ છે ને એ પાછા વળી શકે જેમ, કારણ કે એને પારોટના પગલા તો ભરવા જ પડે છે. યુનિયન ઓફ ઇન્ડિયા તો છે નહીં સાહેબ. ત્યાંના બધા સ્ટેટ ટોટલી ઓટોનોમસ અને ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે તમે હિસ્ટ્રી જુઓ ને તો અમેરિકા ન્યુયોર્કના આજુબાજુના ટુકડા જેટલું જ હતું, બાકી બધા સ્ટેટ તો અલગ હતા, પછી જ જોડાણા ને યુનાઇટેડ સ્ટેટ થયું. એટલે છેલ્લે અમેરિકા એટલું જ આસામ જેટલું વધ્યું હશે એવું લાગે, ઓલા બધા છૂટા થઈ જશે. કારણ કે એનું કારણ છે તમે આખી ઇકોનોમી ખરાબ કરી નાખી. આજે કેનેડા તમને સાથ દેવા થાય, તમે બધાથી દાદાગીરી કરી. તમારી નીચે સાઉથ અમેરિકા તમારા ભેગો નથી, બ્રાઝિલ, અર્જેન્ટિના બધા તમારામાંથી નીકળી ગયા. ઉપર તમે જુઓ તો તમે એમ કહો કે હું પનામા પણ લઈ લઈશ, હું ગ્રીનલેન્ડ પણ લઈ લઈશ, હું મારો 54th સ્ટેટ બનાવીશ કેનેડાને. એટલે બધે તમે એનો મૂળ કેલ્ક્યુલેશન થઈ ગયું કે અમેરિકાની જ આટલા વર્ષોની ઇમ્પ્રેશન હતી કે મારો એક બોલ ઉપર તો આખી દુનિયા ઉથલપુથલ થઈ જશે. એ થયું નહીં. એટલે હવે પોતે શીર્ષાસન કરતા થઈ ગયા ને બાકી બધા બીજી માર્કેટો ગોતી અને ધંધો કરવાનું ચાલુ કર્યું. ધીસ ઇઝ ધ રીઝન એલન મસ્ક અને આ બ્લેક રોક ને બધા અહીંયા એશિયામાં આવીને બેઠા છે કે ભાઈ 200-250 કરોડની જે કન્ઝ્યુમર મોટા મોટી માર્કેટ છે એને આપણે અત્યારે કેપ્ચર કરીને બેસી જાય. થોડી ઘણી ગારું દેવી પડે તો આપણે એલન ટ્રમ્પને દઈ દેશું, પણ આપણે હારામાણા થઈ જશું. અને ઇન્ડિયા તો આપણે ભારત માતા કી જય કે જો અત્યારે પણ તમે જો એલન મસ્ક નો બાપો આવે તો ક્યાં ન ગયો, રામ મંદિરમાં ગયો. એટલે સેન્ટિમેન્ટલ જે કેચઅપ્સ કરવાના છે એ બધા આ તો જ્યુઝ અને અમેરિકન્સ બહુ હોશિયાર છે. એને કયા કાર્ડ રમવા તમે બી જુઓ તો જેડી વેન્સ ને એ બી પોતાના બૈરાઓને લઈને આવે કે ભાઈ જમાઈ છે, છોકરો છે, આ છે બધું. એટલે દે નો હાઉ ટુ પ્લે, બટ ઇટ ઇઝ ટુ લેટ. ઇટ ઇઝ ટુ લેટ. કારણ કે અમેરિકન સમજવા તૈયાર નથી. અમેરિકન્સને બરોબર દેખાઈ રહ્યું છે, પોતે બિઝનેસમેન છે. અને તમે જે બધાને બહાર કાઢ્યા છે એમાં એગ્રીકલ્ચર, તમે ચાઇનાથી ચૂપચાપ જેવા ટેરિફ લગાડે, ચાઇના એક મોટો કાર્ડ રમ્યો હોય જે પબ્લિકને જાણ નહીં હોય કે એને સોયાબીન ઇમ્પોર્ટ બંધ કરી નાખ્યું છે. સૌથી વધારે તમારું ચાઇનામાં જતું હતું 80%. અત્યારે ત્યાંના ખેડૂતો પણ એની વિરુદ્ધ થઈ ગયા છે, કારણ કે એને ધંધો જ ઠપ કરી નાખ્યો. અને બીજા બધા પર સેન્કશન લગાડ્યું તો બીજા કન્ટ્રી કોઈ અમેરિકાથી માલ લેવા માટે અત્યારે તૈયાર નથી. તો તમને વેચશે કોણ? પણ ઈ જે એનું હતું કે યુરોપ અને બધા મારા ભેગા ઉભા રહેશે, ઈ યુક્રેનના ચક્કરમાં એ લોકો છૂટા પડી ગયા છે.
હવે યુક્રેનમાં પણ એને ઇન્ટરેસ્ટ એ છે કે હવે જો આફ્રિકા રેર અર્થ મટીરિયલ ના આપે, ચાઇના ના આપે, કોઈ નહીં આપે તો હું યુક્રેનમાં જેટલું તેલ બેલ છે એટલું તો હાથમાં કરું. હવે એ બી નથી આવી રહ્યું, કારણ કે પુતિન તમને એના દરવાજા પાસે આવીને બેસવા માટે કોઈ દિવસ તૈયાર નહીં થાય. એટલે આ કોમ્પ્રોમાઇઝ કરાવવું પણ ઇમ્પોસિબલ છે, જ્યાં સુધી એ લોકો એમ નહીં કે ભાઈ રશિયાએ બધો કબજો લઈ લીધો પાછો નહીં દે. બાકી આના ઉપર એટેક કર્યું, ઓના ઉપર એટેક કર્યું તો એ ભૂલી ગયા છે કે ઓલો કેજીબી નો ત્યાં ચીફ બેઠો છે. આ બધા નોટંકીમાં તો તમારો બહુ દાદાજી કહેવાય, કારણ કે રિયલ ટાઈમ વોર માંથી કોઈ ન્યૂઝ આવતા નથી. એ લોકો ત્યાં જે લોકોના વોર રૂમમાં જે બધા પ્રોનાઉન્સ કરતા હોય, આને તોડી નાખ્યું ને આને બગાડી નાખ્યું ને આને પોડી નાખ્યું, અને આપણે એમાં ભક્તિ કરતા ચાલ્યા જઈએ છીએ. પણ હજી બી આપણો સ્ટેન્ડ જે છે એ ક્લિયર નહીં કરીએ બ્રિક્સ તરફ ન્યુટ્રલ, તો ભવિષ્ય આપણા માટે સારું નથી, એ બી માની લેવું પડશે. એટલે અલ્ટિમેટલી તો નહેરુ ની નીતિ જે હતી નોન અલાઇનમેન્ટની, એ જ નીતિ Yes. સાચી પુરવાર થઈ રહી છે એમ કહીએ તો ચાલે. ભાઈ છે ને ઇઝરાયલની સોડમાં ઘૂસવાની કે અમેરિકાની સોડમાં ઘૂસવાની જે કોશિશ કરી રહ્યા છે, એમાં ને એમાં છે ને વિશ્વગુરુ ક્યાંય ન રહ્યા એમ કહી શકાય. અને બીજું પેલી બાજુ ટ્રમ્પ છે, એ 12 દેશોને ના લોકોને તો હમણાં છે ને મને લાગે છે એને પેલા યાદીમાં ઉમેરો કર્યો કે 12 દેશોના લોકોને ઘૂસવા નહીં દેવાના. એની અસર શું થશે? આ મારો છેલ્લો સવાલ ગિરીશભાઈ. અમેરિકામાં તો એ તો તમારા એરપોર્ટમાંથી ઘૂસવાની ના પાડી ને, બોર્ડર ઉપરથી તો આજે ઘૂસી જશે માણસો. મેક્સિકો ને એની વચમાં તમે કેનેડા ને મેક્સિકોની બોર્ડર જુઓ તો ટોટલી પોરસ છે. એટલે તું કેટલાઓને, એટલે આખી બધી ઇન્ટેલિજન્સ વિંગો એની પાછળ ધંધે લાગશે ને બધાને ગોતશે. આપણે કર્યું હતું ને એનઆરસીમાં આસામમાંથી ગોતવા અને આપણે કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવવા, કેટલાને પકડ્યા તમે આજે 10 વર્ષમાં? ઇટ ઇઝ ઇમ્પોસિબલ, કારણ કે જે રિયલ નિયર ટુ સ્ટેટ્સ હોય છે એ લોકોની ભાષા, એ લોકોની રહેન સહેન તમે એ લોકોને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. એટલે આ બધું ચલાવવું ખાલી પોલિટિકલ ગ્રીમિક્સ માટે સારું છે. પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર આવો ત્યારે તમારા કોઈ આવા કિમિયા ચાલતા નથી. નાવ યુ શુડ ઓનલી ટોક ઇઝ બિઝનેસ, જે ચાઇના કરી રહ્યું છે. કે ભાઈ પહેલા ધંધાની વાત કરો. આજે તમે જુઓ તો કોઈ પણ આફ્રિકાનો એવો કોન્ટિનેન્ટ નથી જેમાં ચાઇના ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. અને એને શીખડાવ્યું શું? એને સ્કૂલો બનાવી આપી, એને રોડ બનાવી આપ્યા, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી આપ્યા, અને એને કીધું કે રેર અર્થ મટીરિયલ તમે જ પ્રોસેસ કરો. તમે 5% દેતા હતા, ચાઇના કહે છે કે આપણે 60-40 માં પાર્ટનરશિપ કરીએ, હું બનાવી આપું છું અને પૈસા નહીં લઉં, એની બદલીમાં આ ભાવમાં હું તમને. તો એને કંઈક આપીને પછી લીધું છે. તમે તો બધું લઈ લ્યો છો અને પછી ખાલી હથિયાર આપો છો કે બાજિયા રાખો, બસ. એટલે હવે પબ્લિક જાગૃત થઈ છે. જી બરાબર છે ગિરીશભાઈ. આજે આપે છે ને નવા મુદ્દાઓ લીધા, અને મને લાગે છે કે વિશ્વ નીતિ, વિશ્વનો વેપાર, બિઝનેસ, સ્ટોક બિઝનેસ, એની જે વાત કરી છે એ મને લાગે છે કે આપણા લોકોએ પણ સમજવાની જરૂર છે. અને આપે જે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળીશું આપણે, આપણી ચેનલ પર મળીશું અને કોઈક નવો મુદ્દો લઈને નવો એપિસોડ કરીશું. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં. જો આ એપિસોડ મિત્રોને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને વિનંતી છે. નમસ્કાર.